આજે તો અમારે જવાનું છે ગાંધીધામ, કારણ કે આખું વેકેશન નીકળી ગયું. છોકરાઓ કહે છે પપ્પા ક્યાંય અમને લઈ જાઓ. તો હવે આપણા બજેટ પ્રમાણે તો નજીક ગાંધીધામ પડે છે. તો મેં કીધું હાલો તમને ગાંધીધામ ફરાવી દઉં. હવે છોકરાઓ કહે છે પપ્પા ગાંધીધામ ક્યાં? તો મેં કીધું હાલો તમને હું એક સરસ જગ્યાએ લઈ જાઉં. તો ગાંધીધામ જતાં રસ્તામાં ઘણું બધું ટ્રાફિક, ગાડીઓ અને રસ્તાઓ એટલા બધા ખરાબ થઈ ગયા છે અત્યારની પોઝિશનમાં કે અમારે બે જણાને ઝઘડવાનું થાય છે એકાદી વખત. તો વિડીયોમાં બને રહ્યો, તમને ગાંધીધામમાં ક્યાં જઈએ છીએ બતાવી. ગાંધીધામ પહોંચી ગયા આપણે રાજવી ફાટકથી પાર કરી આગળ આવશે ઓમ સિનેપ્લેક્સ. ઓમ સિનેપ્લેક્સની એકદમ બાજુમાં છે ફન બ્લાસ્ટ. તો આપણે આવી ગયા છીએ ફન બ્લાસ્ટમાં, એન્ટ્રી કરી લીધી. આપણે અહીંયાથી કાર્ડ લઈ લીધો એક્ટિવિટી માટે. આપણે જેટલી અંદર ગેમો અને એક્ટિવિટીઝ કાંઈ પણ હશે એમના માટે આપણે કાર્ડથી પે કરવાના રહેશે. તો ફટાફટ આપણે કાર્ડ લઈ લીધો છે. કાર્ડમાં રિચાર્જ કરાવી અને આ લોકોનું એવું કહે છે કે 1000નો રિચાર્જ કરાવશો તો 1200 રૂપિયા તમને મળશે. તો 1200 રૂપિયાની કાંઈ પણ એક્ટિવિટી તમે કરી શકશો. પેમેન્ટ કન્ફર્મ થઈ ગયું, એમને બતાવી. અંદર આવતાની વેત જ ઘરવાળી કહે કે આ વસ્તુ આપણે લઈ જવા જેવી છે, કે આપણા ઘરે આ લગાવી દઈએ તો કોઈ ટેન્શન જ નહીં. તો એ કઈ વસ્તુ છે આવો તમને બતાવો. આવતાની વેત જ પહેલાં તો ઘરવાળી આ ઢીંગલીને લઈને ફરે છે. અમારી ઢીંગલી કહે છે આ જોઈએ ને. તો પહેલી જ અમની ફરમાઈશ હતી ઢીંગલીને ઢીંગલો જોઈએ છે રમવા માટે. તો આ આપણે ટ્રાય કરી છે. આપણે પહેલી જ ટ્રાયમાં તો ફેલ ગયા. પછી આ રહ્યો જો ઘરવાળી આ કીધું કે પંખો લઈ લ્યો, આ પંખો. તો આપણે એ કે બધા રૂમમાં હવા આયા કરે. તો મેં કીધું આ પંખો ઘરમાં નહીં સોસાયટીમાં લાગે. એમ કરી ઘરવાળીની વાત પૂરી કરી અને અમે નીકળી ગયા બધી એક્ટિવિટીઝ જોવા માટે. તો એમાં તો અમારા લાડ સાહેબ કે આપણે આ કંઈક અલગ છે, આપણે આવું કરવું છે. નામ શું કહેવાય તો ભગવાન જાણે, પણ મહેનત કરી થોડી ઘણી. આ જોઈ શકો છો ઉપર સ્ક્રીન ઉપર દેખાય છે. પછી આવી ગયા નીચે જમ્પિંગ જમ્પિંગ કૂદમ કૂદી. એમને કેટલી વખત કીધું ધ્યાન રાખજો આમાં ક્યાંય રગતગ ન થઈ જાય, નહીંતર લેવાના દેવા થશે. હવે આ સ્લાઇડિંગ આવી ગઈ છે. સ્લાઇડિંગમાંથી જોજો આ ગયો લે વરી પાછો આમાં મજા આવવાની તો મારી પણ ઘણી ઈચ્છા હતી, પણ મારી થોડીક તબિયત લૂઝ હતી. પછી ઢીંગલી કે મારે પણ જવું છે એમ. તો અહીંયા નાના છોકરાઓને અલાઉડ નહોતું, એટલે અમે નાની ગેમ બીજી ચાલુ કરી દીધી. હવે જોજો એ કહે છે પપ્પા હું પણ રમીશ. હમણાં જોજો એ આવી ગઈ. હવે ચોકલેટ લેવી છે એમને. હવે આમાંથી મળશે આપણને ટિકિટો આપણે આગળ કાઉન્ટર ઉપર જમા કરાવશું, અહીંયાથી આપણને મળશે રિફંડ. તો અમે ગેમ રમી લીધી. તો ઘરવાળીને કીધું તારે નથી રમવું? તો કે ના લે ના વાર કહેતે પણ આવી ગઈ. ને અમારી તો જામી બરોબરની ટક્કરમાં એવું છે કે મારા પોઈન્ટ થયા 41 ને એમના થયા 47. પોઈન્ટમાં કદાચ બોલવામાં વારાફેરી થાય તો ટેન્શન લેતા નહીં, તમે કરી લેજો હિસાબ. લે આવી ગયા તો થોડા લઈને. હજી વારું બાકી છે. કમ મારો મારા વાલા ઊભો રહે. તારી તને તે આવ્યો અને શું કહેવાય કેટલા પોઈન્ટ મળે શું મળે કાંઈ ખબર નથી. આપણે તો કીધું હથોડો મારવાનું, એટલે આપણે તો મારી દીધો. હવે આવી ગયા બધી ટિકિટો લઈને કાઉન્ટર પર જમા કરાવવા. અહીંયાથી આપણને પોઈન્ટ મળે. એ પોઈન્ટનું બારે કાઉન્ટર ઉપર કાંઈ પણ ખરીદી આપણે કરવી હોય તો એ પોઈન્ટની એટલી કરી શકીએ. હવે અહીંયા કણે આવ્યા પોઈન્ટ ઉપર કાઉન્ટર ઉપર ખરીદી કરવા. તો અહીંયા કણે તો 70 રૂપિયાની એક ચોકલેટ. વાહ! અને ક્યાંય ફરવા જઈએ ને સેલ્ફી ન લઈએ એવું તો બને જ નહીં. પછી આપણે લઈ લીધી સેલ્ફી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય.